જે કોઈ ભાઈઓને દાંતની કાંઈ તકલીફ હોય તો ત્યાં જઈ અને ચેકિંગ કરાવી શકે. આજે રસોડા વિભાગની અંદર ડોક્ટર ભરતભાઈ કળથિયા દ્વારા કેમ્પ ચાલુ થઈ ગયો છે અને સાંજે રાસ ગરબાનું આયોજન કરેલું છે. દરેક ભાઈઓ બહેનોએ લાભ લેવા વિનંતી. આવતીકાલે 18 તારીખ બપોરે 3:30 કલાકે કૃષ્ણ જન્મ, એમાં હેત્વિક કાનો બનવાનો છે, હેત્વિક હિરેનભાઈ કળથિયા, અને પંત હાર્દિકભાઈ બલરામ બનવાના છે. અને જે કોઈના બાળકોને ગોવાળિયા બનાવવાના હોય તો ઘરેથી 3:30 વાગે તૈયારી કરી અને પોતપોતાની રીતે બનાવી અને લેતા આવે. અને ત્યારે રામ જન્મ પણ ઉજવવાનો છે. એમની અંદર રામ બનશે પૂર્વ હિતેશભાઈ કળથિયા. અને વચ્ચે દાદા અમારે 5 મિનિટનું સન્માન લેવું છે તો બધા ભાઈઓને વિનંતી કરું ઝડપથી આવશે અને પૂજ્ય દાદાના ભરત દાદાના હસ્તે ખેસ પહેરાવશે. અને પૂજ્ય ભરત બાપુને વિનંતી કરીશ કે દરેક આ સ્વયંસેવકને ટ્રોફી અર્પણ કરી અને સન્માનિત કરશે. પૂજ્ય ભરત બાપુ ઝડપથી સ્ટેજ ઉપર આવે અને અહીંયાથી જે ભાઈઓના નામ બોલું છું ઝડપથી સ્ટેજ ઉપર આવશે. જેઓ રસોડાની અંદર કોઠારની અંદર સેવા આપી રહ્યા છે. આપણે તો અહીંયાથી કથા પૂરી થાય એટલે સીધો હાંકલો પડે હરિહર અને હરિહર કરવા પહોંચી જાય. પણ સવારે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત રસોડાની અંદર સેવા આપે છે એવા પરેશભાઈ ગણેશ ગેટવાળા. જો પરેશભાઈ હાજર હોય તો આવે, ન હોય તો એમની જગ્યાએ પ્રવીણભાઈ જીવરાજભાઈ કળથિયા આવશે. હામાભાઈ હરજીભાઈ કળથિયા, જો હામાભાઈ હાજર હોય તો હામાભાઈ આવે, અથવા એમની જગ્યાએ ધરમસિંહભાઈ હરજીભાઈ કળથિયા આવશે. ત્યાર પછી આવે નારાયણ કાકા કળથિયા, ત્યાર પછી દેવજી દાદા, વલ્લભભાઈ પરસોત્તમભાઈ કળથિયા, મુકેશભાઈ પી કળથિયા, હિંમતભાઈ વી લુખી અને જયસુખપુરી ગોસ્વામી. આટલા ભાઈઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે. પૂજ્ય પુરાણી દાદાના હસ્તે ખેસ પહેરી અને પૂજ્ય ભરત બાપુના હસ્તે પોતાની ટ્રોફી લઈ. ત્યાર પછી ઇલેક્ટ્રિક વિભાગ સંભાળી રહ્યા છે જયસુખભાઈ ભીંગરાડિયા હોય તો ઝડપથી આવે. સ્ટેજની જમણી બાજુથી ભાઈઓ બેઠા એ બાજુથી બધા સ્ટેજ ઉપર આવશે. ત્યાર પછી હું નામ બોલું એ ભાઈઓ આગળ હાજર રહેશે. શ્રી ધરમસિંહભાઈ કળથિયા, ભીમજીભાઈ રામજીભાઈ ભીંગરાડિયા, ઠાકરસિંહભાઈ જયરામભાઈ, અશોકભાઈ કે જીવાણી, ભરતભાઈ પી દિયોરા, જયરામભાઈ રાબડિયા, રવજીભાઈ એલ કળથિયા, બાબુભાઈ દામજીભાઈ કળથિયા, સીડી ખોટ, હિંમતભાઈ જયરામભાઈ, કલ્પેશભાઈ પરસોત્તમભાઈ કળથિયા, રસોઈયા એવા હરેશભાઈ તથા એમની ટીમ શ્રી નરસિંહભાઈ ભીંગરાડિયા, હિંમતભાઈ વીરજીભાઈ કળથિયા, પ્રવીણભાઈ કાનજીભાઈ મેઘજીભાઈ કળથિયા તથા પ્રવીણભાઈ કાનજીભાઈ વિશ્રામભાઈ કળથિયા અને ભરતભાઈ રાબડિયા. આટલા ભાઈઓ ઝડપથી જોરદાર એકવાર તાલીઓ તો પાડો. આટલું સરસ મજાની આપણી માટે ભોજનની વ્યવસ્થા કરે છે. જે ભાઈઓના અહીંયાથી નામ લેવાના છે ઝડપથી પોતાનું સ્થાન લઈ, પોતાની ટ્રોફી લઈ અને આવતીકાલે સવારે 18/11/2023 ની પૂજા અને આરતી જેને લાભ લેવાનો છે એવા ગોપા દાદા પરિવાર, લાલજી દાદા પરિવાર તથા મેઘજી દાદા પરિવારની આવતીકાલે સવારે પૂજા તેમજ સાંજની આરતી પણ એ જ પરિવાર કરશે. સવારે 7 વાગે આવી જવું. જે રિપીટ નામ કરું છું, ગોપા દાદા પરિવાર, લાલજી મેઘજી દાદા પરિવાર અને વીરજી દાદા પરિવાર તરફથી કાલે આરતી અને પૂજાનો વારો છે તો સવારે 7 વાગે અહીંયા હાજર રહેવું. જોરદાર તાળીઓથી વધાવતા જઈએ દરેક સ્વયંસેવક મિત્રોને કે આપણા માટે આટલી સરસ મજાની ખડે પગે ઉભા રહી 12 કલાક સેવા આપી રહ્યા છે.
વિનંતી કરીશ. જોરદાર તાલીઓથી વધાવ્યા પૂજ્ય ભરત બાપુનું સન્માન થઈ રહ્યું છે ત્યારે
મારી નાખીશ. માતા દીકરીએ બોધ આપ્યો છે. દીતી જે દૈત્યોની માં છે એ કહે છે, બાપ વિષ્ણુ સાથે યુદ્ધ કરવાની લડવાની વાત છે છોડી. એ બાપ તો બોલે શું કરું? હમણાં નહીં. બોલે બા તું કહેતી હોય તો હું અજર બની જાઉં, અમર બની જાઉં, તપસ્યા કરવા માટે જતો રહું. હિરણ્યકશ્યપ તપસ્યા કરવા માટે આવે છે. હિરણ્યકશ્યપની પત્નીનું નામ શું છે? કયાધુ. કયાધુ છે, સુશીલ છે, સંસ્કારી છે, નહીતર ખરેખર છે દૈત્યની પત્ની. પણ શાસ્ત્રો એને અદપ્ય એનું નામ લે, કયાધુ. હા, પોતાના પતિની દૈત્ય હોવા છતાં એની વિવેક, એની મર્યાદા પૂરેપૂરી ઊંચી નથી શકતી. તમે પાછા ક્યારે આવશો? તમે જાઓ, મને કઈ વાંધો નથી. નક્કી નહીં 10,000, 50 વર્ષ, 12,000 વર્ષ. મને સિદ્ધિ જયારે પ્રાપ્ત થશે ત્યારે હું આવીશ. હિરણ્યકશ્યપ મંદરાચલ પર્વત પર આવ્યો છે. દેવો છે, ગભરાણા છે. દેવો જાણે છે વરદાન પ્રાપ્ત કરી લે. દેવો ખાલી નામથી દેવો છે, પણ દેવો જેટલું ભીરું, દેવો જેટલું ડરપોક કોઈ નથી. દેવો વાતો કરે, પણ જયારે એના જગત પર, જયારે એના પર જયારે ગાવાનું હોય ને, એટલે દેવો ચોટવા લાગે. બ્રહ્મલોકમાં જાય, વિષ્ણુલોકમાં જાય, શિવલોકમાં જાય. દેવોએ પ્રાર્થના કરી. કોને પ્રાર્થના કરી છે? બૃહસ્પતિને પ્રાર્થના કરી છે કે હે બાપજી, હિરણ્યકશ્યપ તપ કરે એમાં વિઘ્ન કરો, ગમે તેમ થાય. બૃહસ્પતિએ પોપટનું રૂપ ધારણ કર્યું છે. જે મંદરાચલ પર્વત છે જેની ઉપર બેસી અને હિરણ્યકશ્યપ તપ કરે, ભગવાનની સેવા કરે, બ્રહ્માજીને પામવા માટે પ્રયત્નો કરે. કોઈ વૃક્ષ પર આવી અને ભાગવત કહે છે, નારાયણ 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 સ્મરણ એનો જાપ છે શરૂ કર્યો છે. પણ બૃહસ્પતિના રૂપમાં પોપટ બનીને આવેલા બૃહસ્પતિએ એ શબ્દો જ્યાં કાને પડ્યા, એ શબ્દો જ્યાં કાને પડ્યા, આ તો મારા દુશ્મનનું નામ, મારે તો આને મારી નાખવાનો છે. ઉભું થઈ જાય હિરણ્યકશ્યપ. ઘેરે આવ્યો છે. હવે આવતા વેત તો પૂછાય તો નહીં. ઘણા ને એવું હોય, આવતા વેત ન પૂછાય. અને નિયમ છે ખરેખર અત્યારે કેવો વ્યવહાર કરવો એનું કોઈ જો જ્ઞાન આપતું હોય ને સાહેબ, તો કયા જોનું પાત્ર છે વાંચજો. કારણ પતિ સાથે કેવો વ્યવહાર કરવો, પુરુષ સાથે, પોતાની પત્નીએ અથવા એની પાસેથી કંઈક મેળવવું છે તો કયા જો આ જ્ઞાન આપે છે. આ માનસ શાસ્ત્ર છે. આ માનસ શાસ્ત્ર દરેક માતાઓ જાણે તો મજા મજા છે. લોભી છે એ દ્રવ્યથી વશ થાય. પોતાના પતિને ઓળખે છે, મારો પતિ છે, અભિમાન છે. ચોક્કસ મારો પતિ છે, અભિમાનથી વશ થશે. અથવા તો પોતાના નોકર ચાકરને આજ્ઞા કરી કે આજે રસોઈ હું બનાવીશ. પાકશાસ્ત્ર છે આપણું. સુંદર મજાની રસોઈ બનાવી છે.
આસન લગાવી પોતે આ જમાડે છે, નહીતર તો મોટો રાજવી છે. હજારો નોકર ચાકરો એમને ત્યાં કામ કરે, બિરાદરી ભોજનમાં છે ને તૃપ્તિની સાથે વિંજરાથી પવન આપતી જાય, પ્રસાદ આપતી જાય અને વખાણ કરતી જાય કે ભાગશાળી છું હું કે મને તમારા જેવા પતિ પ્રાપ્ત મળ્યા છે. ઇન્દ્રાજી દેવો પણ તમારાથી થરથરે. મને ખબર હોય તમે કોઈ દિવસ એક દિવસે ન આવો, શરૂઆત જુઓ, વળી પાછી પોતાનો પાલોનો છેડો છે એના વડે આખું પાક શાસ્ત્ર છે. પછી બહારથી આવે સીધું તમે એને કહો હજી મલબા ડેલા ના કરી ત્યાં 2000 લાઇટ બિલ આવ્યું છે. હવે એક તો થાકી ના આવ્યો કોનો વાત છે? આ બધું વિચારવા જેવું છો. અમારી ભાગવત છે બાપજી. ઓફિસ નું ટેન્શન હોય, ખેતીવાડી કે જે કઈ ધંધો કરતા હોય, કોઈ ટ્રેક્ટર વાળો આવતો ન હોય, એ કહેતો હોય કાલ કાઢી દઈશ ને સમજી કાઢી દઈશ. કેટલી ઉપાધિ હોય તો થોડીક વાર રાત્રે પાછા રંગીલા ફીટર વાળા લાઈટ નો આપતા હોય, 2-3 વાર લાઈટ કાઢે અને એમાં તમે ઘેરી જાઓ, ભૂખ લાગી હોય પુરાણીભાઈ અને કહો કે 2000 બિલ આવ્યું છે. ભાગવત બતાવે છે આવે એને બેસવા દો, પાણી આપો, આની પ્રોસેસ છે. જમતી વખતે આસન નાખી દો, તમે ભલે ન જમો એને જમાડો, તમે એની બાજુમાં બેસો. અમુક શાસ્ત્રમાં તો એવો ઉલ્લેખ છે જમાડો ત્યારે કેવો ભાવ, માં પોતાના બાળકને જમાડે એટલા માટે અન્નપૂર્ણેશ્વરી છે સાહેબ. આ છેડો એટલા માટે છે. વિપત આવે ત્યારે એના આછા લૂછવા માટે આ કામમાં આવે. પાલવ એટલા માટે લાંબો છે. હવે છેડો ટૂંકો થઈ ગયો રૂમાલ ને પછી હવે ઓલા શું કહેવાય આગળના ભૂલી જાઓ કીધે ને પછી કહેવાનો અર્થ હવે કોઈને દુઃખ જ લાગતું નથી, ભાવ નથી થતો, એવી ફિલિંગ આવે. ફિલિંગ આવે તો આંસુ આવે તો નીચવાનો સવાલ છે ને. પણ નકરો તમારો કઈ વાત નથી. બોલો કે તો ભાઈ હાલતા ખાવડો ફળિયામાં જ હોય ભાઈ. પણ પુરુષ સાહેબ કઠોર હોય. કઠોર હોય એનો અર્થ એવો નથી સાહેબ જગતમાં ઈશ્વરથી મોટામાં મોટો ઋતબો કોઈનો હોય તો સાહેબ પિતા પુરુષ. રસોઈની અંદર ઈ પાક છે, એને ભાવથી રસોઈ બનાવો. આપણને ખબર ન હોય આપણે ભાવતો હોય કઈ વાંધો નહીં, જે હોય. અચાનક થાળીમાં આવે તો નવાઈ લાગે, પુરુષ વિશેષ રાજી થાય. અને પછી તમે વાત કરો ભાઈ બાજુમાં શીતલે લીધી છે 1000 વાળી હાડી આવી છે હમણે, મારે લેવી છે. થોડી ગરમ રોટલી આપતા જાઓ, નાનો લઈ લીધી વાંધો. પાક શાસ્ત્ર છે સાહેબ. આવું જાણી જાય ને તો કથા છે સાહેબ. કંકાસ તો નહીં, દેકારો તો નહીં. ભાગવત કહે છે હે રાજન, જેવા વખાણ શરૂ કર્યા હિરણ્યકર શિકુના, તમે કોઈ દી આવો અને દેવો તમારાથી થરથર ધ્રુજે. બોલે હું 36,000 વર્ષ સુધી નહોતો આવવાનો, પરંતુ મારા દુશ્મનનું કોઈ ના મળે. બોલે શું બોલે કે નારાયણ કયાદુ છે એના ગર્ભમાં પ્રહલાદજી છે. જો સંસ્કારની અસર કેવી પડે, અથવા ગર્ભ અને સંસ્કારને કેવો મેળ હોય, ગર્ભ અને શાસ્ત્રને કેવો મેળ હોય. એટલા માટે આપણે ત્યાં આખો સંસ્કાર છે, પુસવન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર. હવે તો બધું ભરી ગયું સાહેબ. આપણે હવે નથી, સમય નથી. કરીએ ખરા પણ આપણી વ્યવસ્થા ખાતર કરીએ. બપોર પછીના હોતે શ્રીમંત હોય, મેં જોયેલા છે.
ખરેખર વિચારવા જેવી બધી વસ્તુ છે. આ 16 સંસ્કાર સાહેબ છે આપણા, અને આપણા જ છે, કોઈના બાપના નથી, આપણા પોતાના 16 સંસ્કાર છે. અન્નપ્રાશન, બાળક પહેલી વાર અન્ન લે ને તો એ પણ અન્નપ્રાશન. ભગવાનનું સ્મરણ કરી આપણે એને મગ કે ચોખા કે રોટીરામ ચોળીને આપીએ, દૂધ કે ગોળ ને હારે, કે રોટલો બાજરાનો. છેલ્લો સંસ્કાર અગ્નિ સંસ્કાર. બીજા કરે આપણી હાજરી ન હોય. પછી કહેતા હું તો હોળે હરાવાય કે વિચારવા જેવી ગંભીર બાબત છે. ખૂબ કમાવો, પૈસા રડો, વિકાસ કરો, ના નહીં, જાસપીર કહે છે, પણ આપણી પચાની ન ભૂલાવી જોઈએ. આપણા સંસ્કારો, આપણો વારસો બીજી ક્યાંકથી આવ્યું હોય બરાબર છે, કોઈની પાસે જૂટવીને લઈ લેવું હોય તો કદાચ આપણને શોભ હોય, શરમ લાગે, કદાચ એમાં આપણે સમય ઓછો કરી નાખીએ. હવે આપણું છે ને એમાં આપણે સમય આપણે ઓછો કરવા મળ્યા, અને આમ આપણે પાછો ડંફાશું મારીએ મોટી મોટી હિન્દુ ધર્મ, ગૌ માતાની જય, ફલાણા. કદાચ કડવી લાગે પણ મારી વાત છે સાચી છે. સમાજની વાસ્તવિકતા આ છે. અને આ બધું સત્સંગ, આ બધું ભજન જ છે. આ બધું ભજન, આ બધું સત્કર્મ જ છે. 108 વાર ભાગવત કહે છે નારાયણ નું નામ છે એ કયા જોઈએ લેવરાયું છે. બોલે કોણ હતું? તો કે કોઈ દુશ્મન હતો, દુશ્મન નું નામ લે તો બોલે શું? તો કે નારાયણ નારાયણ નારાયણ. ભાગવતમાં લખ્યું છે 108 વાર છે ભગવાન નું નામ, અને 108 વાર છે ગર્ભની અંદર પ્રહલાદ છે ને ઉતારે છે. અને હવે પાછો હિરણ્યકશિપુ છે એ મદ્રાચલ પર્વત પર ગયો છે. આ બાજુ પ્રહલાદનો જન્મ થયો છે, અને ભાગવતમાં લખ્યું છે 36,000 વર્ષો સુધી તપ કર્યું છે. સમાધિ ભાષા છે. તમે પાછળ મને પૂછશો, અમને 6 વાગ્યા, 36,000 વર્ષ સુધી પ્રહલાદ તો આરુચિના ગર્ભમાં સુખદેવજી 16 વર્ષ સુધી રહી શકતા હોય તો 36,000 વર્ષ સુધી હિરણ્યકશિપુ તપ કરી શકતા હોય. હનુમાનજી 400 ગાઉના થઈ શકતા હોય ને જરૂર પડે ત્યારે મચ્છર જેવડા બની જતા હોય તો હિરણ્યકશિપુ 36,000 વર્ષો સુધી તપ કરી શકે. સતયુગની કથા છે. હે ભગવંતા, બ્રહ્માજી પ્રસન્ન થયા છે. બાપ શું માગે? ઉદાહરણે ન મરવું, રાત્રે ન મરવું, જળથી ન મરવું, ચેતનથી ન મરવું, ઘરમાં ન મરવું, ઘરની બહાર ન મરવું, શસ્ત્રથી ન મરવું, અસ્ત્રથી ન મરવું. જો બ્રહ્માજી કહેતો તને હાજર બનાવી દો, અમર બનાવી દો, આવા વરદાન બોલે નહીં. એવી તાકાત તમારે કઈ જોવે છે? આવી તાકાત સાહેબ. રાજી થયો છે બ્રહ્માજીએ. તથાસ્તો છૂટક્યો નથી. તપ કરે બ્રહ્માજીને તથાસ્તો કહેવું પડે. પછી બધો એનો વળ છે એ છેડે પાઘડીએ ભગવાન નારાયણ પાસે જાય. બ્રહ્માજી વરદાન આપી દે, દેવો છે એ દોડવા મળે છે. ત્રાહીમાં ત્રાહીમાં ધરતી છે ગાના રૂપ લે. આવી હજારો વાર ધરતીએ ગાયોનું રૂપ લીધું ભગવાન પાસે જઈને કે મને છે 18 અક્ષોની સેના, પર્વત, દરિયા, સમુદ્રનો વજન નથી લાગતો, પણ પરંતુ હવે પાપનો મને વજન લાગે. ત્યારે ભગવાન છે આવે છે. પ્રહલાદજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. પ્રહલાદનો અર્થ થાય આહલાદ, જે બીજાને આનંદ આપે એ પ્રહલાદની આ કથા છે. બીજાને આપી દે આનંદ. પોતે કોઈ દિવસ આનંદ ન કરે પણ બીજાને આનંદ આપે, બીજાને મજા કરાવે, એ પ્રહલાદની આ કથા છે.
ધીમે ધીમે ભક્તિનો રંગ પ્રહલાદને રાખ્યો છે. પોતાના મિત્રો સાથે, પોતાના ભાઈબંધો સાથે ભગવાનનું કીર્તન કરાવ. ભાગવતમાં લખ્યું છે, ષડામર્ક અને અમર્ક નામના બ્રાહ્મણો રાખ્યા છે કે મારા પુત્રને એવું શિક્ષણ આપો કે કોઈ દિવસ નારાયણનું કોઈ દિવસ સાત્વિક કથા કે સાત્વિક વાત ન કરે, એને મારી જેવો બનાવો. કૃષ્ણ રાખ્યું જેને કહેવાય ને અત્યારની ભાષામાં. પણ તમારી ગમે તેટલી દીક્ષા થાય, દક્ષિણા થાય, તો ત્યાં આપણે કહેતા સાહેબ તમે ઘેરે આવજો 2 કલાક, પણ બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સમાં એને માસ્ટર બનાવી દો. છોકરો હોય સાયન્સમાં ફિલ્ડમાં ભલે 10,000 રૂપિયા આપશો મહિને તમને. પણ અથવા એવું કોઈ સચ્ચા પદ ના હોય, કઈ ઈ સરજ બનાવે અમને, ભલે 10,000 રૂપિયા થાય બાયોલોજીના, અમે તૈયાર છે, મારા પપ્પા આપી દે. પ્રહલાદજીએ વિચાર્યું, અમુક સમય ગયો, પિતાને થયું લાવ પૂછ્યું હું શીખ્યો. પ્રહલાદજીને પૂછે છે અને પ્રહલાદજીએ જ્ઞાનની વાતો શરૂ કરી છે. બાપજી, અંધારામાં કુવા જેવું ઘર હોય અને માણસના અધપતનનું મૂળ છે. બાપજી મને ત્યાગ, મને છોડી દો, મારે અહીંયા નથી ભણવું, મારે વનમાં જવું છે. પ્રહલાદજી કહે છે પોતાના પિતાને, હે બાપ, અનેક જન્મોથી આ જીવ છે, સ્ત્રી બન્યો, પુરુષ બન્યો, પશુ પક્ષી, હજારો જન્મથી લૌકિક સુખ ભોગવે છે. પિતાજી, આ જગતમાં સ્વાર્થ અને કપટ સિવાય બીજું કાંઈ નથી. પતિ પત્નીના પ્રેમમાં સ્વાર્થ અને કપટ, જીવ ઉપર નિસ્વાર્થ પ્રેમ કરનાર એક જ વ્યક્તિ છે. અને કઈ વ્યક્તિ છે? પરમાત્મા છે. સુર નર મુનિ સબકી યહ રીતે, સારથ કારણ કરે સબ પ્રીતિ. માણસ સુર નર મુનિ મુનિ સબકી યહ રીતે, બધાને સ્વાર્થ છે એટલી પ્રીતિ છે. એક ઈશ્વર એવો છે ને કોઈ પણ જાતનો સ્વાર્થ નથી ગાતા. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. સાચું છે દાસજી. અંદરનો રાગ, અંદરની ઈર્ષા દાંત વિહીન ગાય. સુષુપ્ત વાસના પૂરા કરવા માટે, સ્વાર્થ પૂરો કરવા માટે છે. ભાગવતમાં લખ્યું છે માણસ છેલ્લામાં છેલ્લી કક્ષા વધી જાય છે. પિતાજી, અનેક જન્મના અનુભવથી કહું છું, સંસારમાં સાચામાં સાચી શાંતિ ક્યાંય નથી, ભગવાનના ભજનમાં શાંતિ છે. હે નારાયણ, જે સુખ, જે રંગ મને ભગવાનની ભક્તિમાં મળે છે, જે ગુરુના સત્સંગમાં મળે છે. સત્સંગ શરૂ થયો ને હિરણ્યકશિપુની ગોદમાં પ્રહલાદ બેઠેલો, અને પ્રહલાદે પોતાના બાળકને ગોદમાંથી ફેંકીને આમ ઘા કર્યો. સાહેબ, ખબરદાર, સેવકોને હુકમ કર્યો મારી નાખવા બાળકને. જે પિતા હમણે લાલન પાલન કરતો હતો, બચી વળતો હતો, જ્યાં નારાયણની વ્યાખ્યા થવા મળી, ખબરદાર, હોશિયાર. પોતાની હસ્તી બચાવવા માટે પોતાના બાળકને મારવા તૈયાર થાય એ પિતા હિરણ્યકશિપુની આ કથા છે. સાહેબ, સર્વ ભગવત ભાવથી જગતને જોવું એ પ્રહલાદ છે. સાહેબ, પણ જ્યાં સુધી આસક્તિ ન છૂટે,
તેટલું પ્રહલાદને મારે. અંધારામાં ઓરડીમાં પૂરી દે, પણ ન્યાય પણ કૃષ્ણ કીધું, ન્યાય પણ પરમ સાધુ વૈષ્ણવ સાધુ. દર્શન દો ઘનશ્યામ મોરી અખિયા પ્યાસે, દર્શન દો ઘનશ્યામ નાથ અખિયા પ્યાસે. ઘનશ્યામ નાથ અખિયા પ્યાસી રે, સત્યમ પરમ બંને રાવણો પૂરેપૂરો પ્રયત્ન કરે, પરંતુ હવે તો ભજનનો પ્રતાપ વધવા લાગ્યો. આજુબાજુનું વાતાવરણ બાળકો સાહેબ ઓરડીમાં પૂરી દેવામાં આવે તો પ્રહલાદજી વિચાર કરે, ગર્ભમાં જેણે મારી રક્ષા કરી, શું આયા ઓરડીમાં મારી રક્ષા નહીં કરે? ખાલી કોટડીમાં. હિરણ્યકશિપુને ખાતરી થઈ ગયા કે આ બાળક છે નક્કી ઊંધું નાખશે, એટલા માટે મારી નાખો. દોડી દોડીને ધરતી ઉપર એને પછાડવામાં આવે છે. કથામાં લખ્યું છે, ધરતીમાં આવીને ગોદમાં એને ઉઠાવી લે, કારણ કે ધરતીમાં તો કોમળ છે, માં છે, એ કોમળ છે. બાજરો ઈ આપે અને છેલ્લે હેઠેથી પેટ્રોલ ને છેલ્લે નેફતા પણ ઈ આપે, જે ડામરમાં વપરાય છે. આપે ને, મોજ આવે તો મગ આપી દે, કારણ ઘઉં આપી દે. એ કોઈ વાજણી નહીં સર, રોટલામાંથી ન જાય.
પ્રહલાદજી પિતાને વંદન કરે છે, હું તમને વંદન કરું, તમે એકવાર મારું માનો સાહેબ, હે બાપ એકવાર માનો. ઈશ્વર છે, તમે ખોટી વાત મેળો છે. ઈશ્વર મારો ભગવાન છે, એ સર્વત્ર છે. હે બાપ રાગ દેશનો ત્યાગ કરો. વળી પ્રહલાદજીને પછાડી ડુંગર ઉપરથી પછાડવામાં આવે. ભાગવતમાં તો એવું લખ્યું છે, હાથીની સૂંઢમાં મીટી અને પછાડવા. પણ જેને રામ રાખે એને કોણ ચાહે છે? અગ્નિની અંદર પોતાના ફઈની સાથે બિહારીને હોળિકાની અંદર ભાગવતમાં લખ્યું છે, બાળવામાં આવે પણ છતાં ભગવાન તેની રક્ષા કરે. હિરણ્યકશિપુ કહે છે કે તારો ભગવાન બધે છે. બોલે હા બધે છે પિતા. અરિવ્યાપક સર્વત સમાન પ્રેમ પ્રગટે કોઈ મેં જાના. હા પિતાજી એકવાર રાગ દેશ મૂકી દો. બોલે નહીં, મારો પિતા મારો ઈશ્વર જગતનો તાત તમારો રહેમ છે બાપ. બાકી સર્વ જગતનો કરતા અકર્તા આદિ મધ્ય કેવલ નારાયણ છે. બોલે આ થાંભલામાં તારો વિષ્ણુ છે. ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ. સુખદેવજી સાવધાન કરે છે કે હે રાજન, પ્રહલાદ કહે છે મારો ઈશ્વર સર્વત્ર છે. હિરણ્યકશિપુ જનનમાં આવી ગયો, હું આ થાંભલો તોડી નાખીશ. પ્રહલાદજી વિચાર કરે આખો થાંભલો ગરમ કરવામાં આવ્યો અને પ્રહલાદે જમણો કાન જ્યાં નીચે ધારણ કર્યો, અંદરથી ભગવાને અવાજ કર્યો, ગુરુ ગુરુ. ગોવિંદ બોલો હરિ ગોપાલ. ગોવિંદ બોલો હરિ ગોપાલ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. 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 બતાવ મારો દુશ્મન આમાં છે. પ્રહલાદ કરે છે આ સ્તંભની અંદર મારો નારાયણ બિરાજે છે. ભાગવતમાં લખ્યું, અતિ ક્રોધમાં હિરણ્યકશિપુએ થાંભલા ઉપર જ્યાં જોરથી મુસ્તિકાનો પ્રહાર કરવા જાય, વૈશાખ 14 થાય, મુલતાન પંજાબની જે સાહેબ જયારે રાજધાની ગણાય, એનો ભાગ ગણાય, ભગવાન છે. બરોબર જ્યાં મુસ્તિકાનો પ્રહાર અને ભગવાને પોતે હિરણ્યકશિપુને ખેંચો. બોલો હરિ ગોપાલ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ભગવાન કહે છે બોલ, અત્યારે દિવસ છે રાત્રિ છે, પૃથ્વી આકાશ જળ ચેતન ઘર બહાર. બોલે નહીં. અને ભાગવતમાં લખ્યું છે થાંભલામાંથી ભગવાન ત્યાં પ્રગટ થયા અને પોતાની કૂદમાં હિરણ્યકશિપુને ભગવાને બેહાર્યો. અને જેમ પથ્થરનો ભાગ છે, કોઈ હૂંટ વાળો, કોઈ હાથી હોય અને એને હજારો ટીપણા મદિરા પાઈ દેવામાં આવે અને જે મદમસ્ત બની જાય અને ડુંગરના બે ભાગ કરે, એમ હિરણ્યકશિપુને જ્યાં ચીરો. બોલે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન, ઋષિ ભગવાન કી જય. ગોવિંદ બોલો હરિ ગોપાલ. ગોવિંદ બોલો
બોલ શ્રી નરસિંહ ભગવાન કૃષ્ણચંદ્ર ભગવાન પુષ્ટ કર્યા અથવા ભગવાને જગતમાં એ બોધ આપ્યો કે મારો ભક્ત વિપત્તિમાં હોય અને મારા ભક્તને કોઈ મારવા તૈયાર થાય ને તો ભગવાન કહે છે ઋષિ સ્વામીનું ઉગ્ર સ્વરૂપ જે કોઈ બોલી શકતું નથી. ભગવાન આખા હાફે છે. અડધો મનુષ્યાકાર, અડધી દેહ વિકૃતિ આખી પ્રાણીની. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે શાંત થા, શાંત થા, ભગવાન શાંત થા. છેવટે લક્ષ્મીજી ગયા છે પણ આજ ભગવાન શાંત નથી. ભગવાનનું રૌદ્ર રૂપ કોઈ સામું ન જોઈ શકે. વાતાવરણ આપણું તંગદિલ બની ગયેલું સાહેબ. કોઈ હજારો માણસોની હત્યા થઈ ગયો હોય અને વચ્ચે કોઈ માણસ દબદબો કરીને ઉભો રહી ગયો હોય અને કોઈ સામે જવા તૈયાર ન હોય ને નૃસિંહ ભગવાન વિરાટ હવે મનુષ્ય. બ્રહ્માજી કહે છે પ્રહલાદ ને બાપ હવે તમે જાઓ, તમારા માટે આવ્યા છે. હવે અમારામાં તાકાત નથી. લક્ષ્મીજી પણ પાછા આવ્યા જવો સાહેબ. એટલા માટે ભગવાન કહે છે હું ભક્તને આધીન છું, હું બીજા કોઈને આધીન નથી, હું મારા ભક્તને આધીન છું. જેવા પ્રહલાદજી આવે નીચે, પ્રહલાદજીનો બિલકુલ શુદ્ધ પ્રેમ છે. પ્રહલાદજીને હાથ જોડે, જ્યાં પ્રહલાદજી હાથ જોડે ત્યાં ભગવાન એની સામે હાથ જોડે અને ભગવાન પોતે કહે છે હે બાપ તારી વારે આવવામાં મારે મોડું થઈ ગયું. ભગવાન પોતે ક્ષમા માંગે ભક્તો. તારી વારે આવવામાં મોડું થઈ ગયું, મને માફ કરજે. આ ભક્તિની તાકાત છે, બાકી કોઈની તાકાત. ગાય પોતાના વાછડાને જન્મ આપે ને છાંટે ને એમ પ્રહલાદ ને નૃસિંહ છાંટે છે. જેમ જેમ છાંટે એમ ક્રોધ છે એ ઓછો થતો જાય, શમતો જાય, શમતો જાય. નહીતર ગાય છે જન્મ આપે તો જેવા તેવા એની બાજુમાં સિવાય કે એનો પોતાનો માણસ હોય, બાકી કોઈને ફરકવાનો નથી. લક્ષ્મીજી ને બ્રહ્માજી હોય ને એવા ભાગો શ્રી પ્રાગટ્ય સાહેબ ભગવાનનો રૌદ્ર પૃષ્ટિ અવતાર. ભગવાન છાપે છે તારી વારે આવવામાં મારે વિલંબ થઈ ગયો સાહેબ. આવી તાકાત છે ભક્તિમાં છે. કદાચ તમે રિમોટ થી સાહેબ પ્લેન ઉડાડી શકો સાહેબ, પણ ભગવાન આપણને ચાટે સાહેબ અને ભગવાન ક્ષમા માંગે. આથી મોટી સાહેબ કથા, આથી મોટું સાહેબ બીજું વિજ્ઞાન થયું. રામના વિચારો મારે જેટલા ભગવાન ભયાનક હતા, જેટલા ભગવાન પીક લાગે એવા હતા, એવા ભગવાન છે. પ્રહલાદની પાસે આશ્વાસન માગે બાપ તારી વારે આવવામાં મોડું થઈ ગયું, ક્ષમા કરજે. અનેક ભક્તોને તાજા તમે જોને અનેક ને લીધા છે ગારી. મને ગમે છે એટલે હું વારંવાર ગાઉં છું. તમે કહો દાદાભાઈ હવાનું પુકારે છે, દાસ બળદેવની રચના છે.
અનેક ભક્તોને તારા તમે જોડે અનેક ને લીધા છે મુરારી. દાસ બળદેવ છે દાસ તારો, દાસ બળદેવ છે દાસ તમારો, હવે હિંમત ગયો છે રંગને જાધારી અરજસોને ગુજરે ભમરિયો ભાલો લઈને તમે લીલું રે કરો ને સવાર રંગને જાધારી અથવા તો ભગવાન પ્રહલાદને કહે છે તારું વચન સત્ય કરવા માટે ભગવાને સાબિત કરી દીધું કે ભગવાન છે, દરેકમાં છે. જળમાં પણ ભગવાન છે, અજળમાં પણ ભગવાન છે, સૂક્ષ્મમાં પણ ભગવાન છે, સ્થૂળમાં પણ ભગવાન છે, પથ્થરમાં પણ ભગવાન છે, સોનામાં પણ ભગવાન છે, નિરાકારમાં ભગવાન છે, સાકારમાં ભગવાન છે, અતીતમાં ભગવાન છે, અધિકમાં ભગવાન છે, પ્રત્યક્ષ ભગવાન છે, પરોક્ષ પણ ભગવાન. એટલા માટે ઈશ્વર છે એ વ્યાપક છે, સર્વવ્યાપક. વ્યવહારમાં શુદ્ધિ આવી જાય, ઈશ્વર છે એ મળે છે, ઈશ્વર રાજી થાય છે. આ બધું પોતે જાતે અનુભવ કરવાની કથા છે. આ સાંભળવાથી તૃપ્તિ મળે ચોક્કસ. મનુષ્ય શરીરથી પાપ કરે એ સમાજ જોઈ શકે, પણ મનથી જે મનુષ્ય પાપ કરે કેવલ ભગવાન. અને આ પાપ મન છે ને એ આખો દિવસમાં હજારો વાર માણસ ગમે તેટલા છુપા રાખીને પાપ કરે. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે 12 સ્થાન એવા છે કે જે મારી અને તમારી દિનચર્યા જોવે છે. કદાચ આપણી પત્ની નો જોવે, કદાચ આપણા બાળકો નો જોવે, કદાચ આપણો પરિવાર નો જોવે, કદાચ આપણું ગામ નો જોવે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તેજ, વાયુ, પૃથ્વી, જળ એ 5 તત્વો સવાર અને રાત્રિ બંને સમયની સંધ્યાનો સમય આ નિત્ય મારું અને તમારું દર્શન કરે. અને એ જ ત્યાં સમાચાર પોગાડે છે, ત્યાં વ્યવસ્થા છે. ઘણા એમ કે ને કે ચિત્રગુપ્ત નો ચોપડો લેવું નહીં છે, બધું ઘણા એવું કે બધું આયા છે. ચોક્કસ થાય, પણ ત્યાંય પાછી વ્યવસ્થા છે. કદાચ આપણને એમ હોય કે આપણે અહીંયા બાળ ચોરાસી કરીને અને નીકળી જાય એ ખોટું છે. ચિત્રગુપ્તની પત્ની છે અને એના શ્રવણ નામના 2 પુત્રો છે, એ બધું દર્શન કરે આખો દિવસ. છટકી જવાની ક્યાંય જગ્યા નથી, કોઈ સ્થાન નથી. જગત ચાલે છે. કદાચ નાસ્તિક લોકો માને કે ન માને, ભગવાન કહે મારે કઈ ફેર પડતો નથી. જે શરૂ છે જે આ પ્રવૃત્તિ, જે કઈ જગતનો વારંવાર લય થાય, વળી પાછો જગતની વારંવાર રચના થાય. આદિ અનાદિ કાળથી જે 12 દ્વાદશમાન સૂર્ય છે, જે 12 દ્વાદશમાન રુદ્ર છે, એ તો પ્રવૃત્તિમય છે. હા, સૃષ્ટિનો લય થઈ જાય ત્યારે જળ સિવાય બીજું કાંઈ ન હોય. હજારો વર્ષ થઈ ગયા સાહેબ. તમે દેવી ભાગવતના પ્રથમ અધ્યાયમાં જાઓ, પ્રકરણમાં જાઓ સાહેબ, મધુ અને કેટભની કથા આવે સાહેબ. સૃષ્ટિનો જયારે લય થઈ ગયો, બ્રહ્માજી એકલા આકાશમાં આડા મારે,
ભગવાન નારાયણ છે એ સુતા છે અંદર. દેવી ભાગવત પ્રથમ સ્કંદ. ભગવાન જાગ્યા અને ભગવાનના કાનનો મેલ છે ને એમાંથી મધુ અને કીટ બધે નીકળે છે. વૃત્તિ તો રાક્ષસ બહાર નીકળ્યા, ચારે બાજુ જળ અને તો ખાવું ખાવું, બસ પાદવા સિવાય બીજી કોઈ વૃત્તિ નહીં. બ્રહ્માજીને જોઈ ગયા. ભાગવતમાં લખ્યું છે પાછળ છે બ્રહ્માજીને, પકડી લો દાદા. બ્રહ્માજી નારાયણ પાસે આવ્યા છે, ઉભા થા, હમણાં મારી નાખશે મને. માનસમાં દેવી ભાગવતમાં લખ્યું છે ભગવાન નારાયણ અને મધુ અને કેટબલું 5000 વર્ષ સુધી યુદ્ધ હાલેલું છે, તોય મરતા નથી. વિચાર કરો સાહેબ, ખરાબ વૃત્તિ છે ને, અસત્કર્મ છે એ હમદે ન મરે સાહેબ. સત્કર્મ તરત ફૂટી જાય. કથા છે પ્રમદી પૂરી થઈ જાય, પેલા થઈ જાય. આંબો છે એ 4-5 વર્ષે હવે વળી આવી ગયું કલમ ને એવું. નકર એમ કહેતા કહેવત હતી કે ભાઈ છોકરા ખાય દાદા પણ બાવળિયો હોય તો 12 મહિના કાંટા જ આપે છે. સત્કર્મ છે આંબો છે એ સત્કર્મ છે. છતાં મધુ અને કેટબ મળતા નથી. શિવને પ્રાર્થના કરે. દેવી ભાગવતમાં કથા છે અને અંતે શક્તિ છે એ પ્રગટ થાય છે, જેનાથી આ જગત છે, જેનાથી હું અને તમે છે. આપણે દરેક આપણી માના ઉદરમાં આપણી માં છે એ શક્તિ છે. એટલે જ આપણો સંગમ એ શક્તિનો સંગમ થાય અને ત્યારે મધુ અને કેટબ છે એનો મધ થાય. ના શાસ્ત્ર ના શ્રવણ નું પરિપાલ, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાયકી. શ્રદ્ધા કરી નથી કર્યા તવ નામ જાપું. યાદ છે એ શક્તિ છે. શક્તિ છે એટલે જગત છે, શક્તિ છે એટલે શિવ છે, શક્તિ છે એટલે વિષ્ણુ છે, અને શક્તિ છે એટલે બ્રહ્મા. અત્રે આજની કથાને વિરામ આપીએ. ઋષિ પ્રાગટ્યની આરતી અને સંધ્યા આરતી બે સાથે લઈ લઈએ પ્રકાશમાં, બરાબર? કારણ કે એ બે વચ્ચે ગેપ નહોતો એટલે બે આરતી આપણે જોડે લઈએ અત્યારે. હા, જય સ્વામિનારાયણ. બધા ચાંચીને સાંભળજો. મમ્મી મમ્મી તું મને મારીશ નહીં, તું મને આ દુનિયામાં આ દે માજો પુત્ર હોત તો તું મને ઉચેરે, પછી મારામાં શું દોષ તું મને. બોલ માં દીકરા, બોલો માં દીકરા. મમ્મી મમ્મી તું મને મારીશ ને, તું મને આ દુનિયામાં આવજે માજો પુત્ર હોત તું મને ઉચેરી, બસ મારામાં શું દોષ તું મને દઈશથી પ્રેમ નથી કરતી. નહીં નહીં તું ડરીશ ને. આ બધી ભૂલની આપણી છે. થોડી કોશિશ તું જ કરજે, થોડી કોશિશ હું કરીશ. તું મને મારીશ નહીં, તું મને આ દુનિયામાં આવા દે માજો પુત્ર હોત તું ઉચ્ચેરી લે, પછી મારામાં શું દોષ તું મને દરેશથી પ્રેમ નથી કરતી. નહીં નહીં તું દરેશથી ડરીશ
નહીં આ બધી ભૂલની આપણી છે. થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. હલો જી હલો विलशयन्ति प्रदक्षिणा કલેથિયા પરિવાર વતી આપણે એમને સન્માનિત કરવા છે, તો કેશુભાઈ નાગરાને વિનંતી કરીશ કે સ્ટેજ પર પોતાનું જોરદાર તાળી જયારે સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળી બજાવતા જઈએ. આપણે આપણા વિસ્તારના ખૂબ સારા કામ કર્યા છે અને હજી પણ આપણે આશા એવી રાખશું કે હજી ખૂબ સારા કામ કરશે. ખૂબ ખૂબ
રાધા રાણી લાગે મને ખારો ખારો જમનાજી રૂપાળી લાગે સારું સારું જમનાજી રૂપાણી લાગે જમનાજી તો મારી તારી રાધા ગોરી જમનાજી તો મારી તારી રાધા ગોરી ગોરી वारे सूरज देवी डूब से सयर मोरी दादाजी पछवारे सूरज क्यारे उग से रे लोला हलो हलो दादाजी पछवारे सूरज देवी सयर मोरी रे दादाजी पछवाड़े सूरज क्यारे उमसे रे लो बात मानी कल्याणी हो जान जोग माया જોગ માયા
ત્યાં જોગમાયા તું તો હરિચંદ્ર ઘેર પટનાની હો ત્યાં જોગમાયા મને ત્રીજા તે યુગમાં જાણ્યા હો તુને ધીરા તે યુગમાં જાણી હો જાજો જોગમાયા તમે મળવા તે ના આવો શા માટે તમે મળવા તે ના આવો શા માટે હાથ વખારો પછી તારા ભેગડા વખારો